નમस्कार दर्शक मित्र N7 गुजराती न्यूज़ में आपનું हार्दिक स्वागत है। समाचारनी बात કરવામાં આવે તો સુરતમાં મોહરમના તહેવારને લઈ પોલીસની તૈયારી શરૂ। આગામી દિવસોમાં નીકળનાર તાજિયા જુલુસને લઈ પોલીસની તૈયારી। આજે પોલીસ કમિશનરે ઝાપા બજાર, ભાગોળ અને હોળી બંગલા ખાતે વિઝિટ કરી। જે રસ્તા ઉપર તાજિયાનો રૂટ છે ત્યાં પોલીસ કમિશનરે નિરીક્ષણ કર્યું। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। भागड़ 4 रस्ता पर मैं लोग जो આવતી કાલે કતલના રાત મોહરમના તહેવાર નિમિત્તે અને પરમ દિવસે जो है મોહરમમાં તાજિયાના जो जुलूस નીકળવાના છે આ વિસ્તારમાં, તો બધા પોલીસ અને અમે લોકો બધા પેટ્રોલિંગમાં, ફૂટ પેટ્રોલિંગ જગ્યાઓ પર, અંદર ગલીઓમાં ક્યાં જશે, કઈ રીતે રૂટ રહેશે, અમારા ડાયવર્ઝન ક્યાં કરવાના છે એના બધા સમીક્ષા કરવા માટે બધા અધિકારીઓ અને માણસો અહીંયા આવ્યા છે। અત્યારે પણ અમે લોકો જો ફૂટ પેટ્રોલિંગ કરીને જોઈએ છીએ કે બધી વ્યવસ્થા સારી રીતે થાય, તહેવાર સારી રીતે કોમી ક્લાસ પૂરા પૂર્ણ થાય, આ પ્રકારની વ્યવસ્થાનો ધ્યાનમાં રાખી આજે બધા અમે લોકો અત્યારે પેટ્રોલિંગમાં નીકળ્યા છીએ।